નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ. પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમજ અનેક વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જીએબી કક્ષાએ બંધ ફીડર બાબતે ચર્ચા કરી મંજૂરી અનુસાર કાર્યવાહી થાય તે બાબતે સંબંધિતને સૂચના આપી હતી. સૂર્યઘર બાબતે અમલીકરણ કરવા અર્થે ચર્ચા કરવામાં આવી હતી. ગામોમાં લાઇટ બંધ થવાના કિસ્સામાં ઝડપથી નિરાકરણ કરવામાં આવે. ખેડૂત ગ્રામજનો પ્રધાનમંત્રી વીમા રક્ષણ સંબંધે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય. અકસ્માતના કિસ્સામાં વીમા રક્ષણ બાબતે તાત્કાલિક કાર્ય થાય તે બાબતે સંબંધિત સૂચના આપી હતી. જખૌ ગામની કુમાર શાળા, કન્યા શાળા તથા હાઈસ્કૂલ બાબતે શાળાના મકાન સંદર્ભે પડતર બાબતની દરખાસ્ત કરવા તથા પ્રશ્નનું નિરાકરણ ઝડપી થાય તેવા પગલાં લેવા તેમજ સરગુઆરા શાળા બાબતે દરખાસ્ત પરત્વે ઝડપી પગલાં લેવા એમએલએ સાહેબશ્રીએ ટીપીઓની સૂચના આપી હતી. પાણી પુરવઠા સંબંધે ટેન્કર પ્રક્રિયામાં ફોલોઅપ લેવા ધારાસભ્યશ્રીએ સંબંધિતને સૂચના આપી હતી. સિંચાઈ વિભાગને કેનાલ સંબંધેની સાફ સફાઈ વગેરે કાર્યવાહી થવા ધારાસભ્યશ્રીએ સંબંધિતને સૂચના આપી હતી. સરગુઆરા ગામમાં આંગણવાડી મકાન સંબંધે થયેલ દરખાસ્તમાં ફોલોઅપ લેવા સંબંધિતને સૂચના આપી હતી. દવાખાનામાં પાણીની ટાંકી મુકાઈ જવા બાબતે R&Bને સૂચના આપી હતી. ફોરેસ્ટવાળી જમીનમાં ઇલેક્ટ્રિક લાઇટ વગેરે બાબતે કામગીરીમાં સહકાર આપવા તથા જાહેર ધીમા કામોમાં કામગીરી દરમિયાન નિયમો અનુસાર રહીને જ કામગીરી કરવા તથા કબજે ના કરવા નિયમો અનુસાર કાર્યવાહી થવા સંબંધિતને સૂચના આપી હતી. એસટી સંબંધી ધારાસભ્યશ્રીનો અનુરોધ છે કે અભ્યાસ કરતા બાળકોને અગવડ ના પડે તે માટે તકેદારી કેળવવા એસટી વિભાગને ધારાસભ્યશ્રીએ અનુરોધ કરેલ હતો. ખનીજ ચોરી અટકાવવા પ્રયાસ હાથ ધરવા તથા દારૂબંધીના અમલીકરણ અંગેના પ્રયાસો હાથ ધરવા પોલીસ વિભાગ તેમજ રેવન્યુ વિભાગની ધારાસભ્યશ્રી તરફથી અનુરોધ થયેલ છે. આજે ખાસ તો મુદ્દા જે આપણા સક્રિય નથી એના જે કામો જે ચાલુ છે એના જે કામો પાસ થઈ ગયા છે તો એના જે વિલંબ છે તાત્કાલિક શરૂ થાય કામ અને જે કામના એસ્ટિમેટ પ્લાન નથી બન્યા એ તાત્કાલિક બને. પછી ઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે ડીપી વોટર સપ્લાયની હોય ગામની હોય એ ઉઠી ગયા પછી જે ટાઈમ લાગે છે એ તાત્કાલિક બદલી થવી જોઈએ. પછી પાણીનું જે તકલીફ છે જે વિભાગમાં તો એનું કારણ શું, તો એના કારણો ખુલાસો માગે. વાત રહી આરોગ્યની, તો આરોગ્ય માટે આપણે જ્યાં જ્યાં ખર્ચ છે શું ખાસ જરૂર છે એની ચર્ચા થઈ. અત્યારે પશુપાલનમાં પણ એનામાં ઘેટા બકરા બીમારી છે એની દવા આપણે લઈ આવવા માટે. પછી તાલુકા લેવલે જે ખનીજ ચોરી છે, દારૂ છે એના ઉપર અંકુશ આવેલું બંધ થવું જોઈએ. એના સિવાય જે આપણે જખૌ હાઈસ્કૂલ જે મેમરી છે એ બીજી જગ્યાએ ચાલુ છે તો એ તાત્કાલિક એનું કામ શરૂ થાય. આંગણવાડી, સરગુઆરા, પ્રાથમિક શાળા એટલે આ બધા પ્રશ્નો જે સ્થાનિક તાલુકાના જે અમારી પાસે આવે છે એ પ્રશ્નો આજે અહીંયા રજૂ કર્યા હતા. અને ઘણાના ફિંગર નથી આવતા રાશન લેવા માટે, આપણે આઈ કાર્ડ બનાવવા માટે, એના માટે શું કરવું તે આ બધા પ્રશ્નો હતા. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ, GTV ન્યૂઝ.